રેડેપણા ધારાસભ્ય છેતરભાઈ વસાવા જેમને જંગલ ખાતાના બાબતે જે 7 વર્ષની જેલની સજા થઈ હતી દોસ્તો, જે એના કેસમાં 9 લોકો સામેલ હતા. એમના ધર્મપત્ની અને બીજા 8 લોકો હતા. એમને જામીન અરજી મળી ગયા છે દોસ્તો. અને જે છેતરભાઈ વસાવાને જામીન અરજી નથી મળ્યા, એમના એક પહેલી તારીખ પાડવામાં આવી હતી દોસ્તો 5/8/2026ના રોજ, અને બીજી તારીખ પાડવામાં આવી હતી 7/8/2026ના રોજ દોસ્તો. હવે એક ફરી તારીખ લંબાવીને 10 ઓગસ્ટ તારીખ પાડવામાં આવી છે. તો આપણા માનનીય ધારાસભ્ય છેતરભાઈ વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે દોસ્તો? તો આનો શું નિરાકરણ આવશે? તો કાલે આપણે આજે 9 ઓગસ્ટ છે, કાલે 10 ઓગસ્ટના દિવસે છેતરભાઈ વસાવા જેલની બહાર આવી જવા જોઈએ દોસ્તો. અને અમદાવાદ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે દોસ્તો. ત્યાં 9 તારીખે 7 તારીખે બધા દલીલો છેતરભાઈ વસાવાના સરકારી દલીલો સામે લડ્યા હતા, પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં. તો હવે છેતરભાઈ વસાવા વિશે 10 તારીખે ફરી તારીખ પાડવામાં આવી છે. તો એમને 10 તારીખે શું નિરાકરણ આવશે દોસ્તો, એ કાલે આપણે બધી માહિતી મળી જશે. અને આપણે છેતરભાઈ વસાવા કાલને જેલની બહાર આવી જવા જોઈએ. ચૈતરભાઈની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરતા હતા. આ વર્ષે પણ ચૈતરભાઈની ગેરહાજરી છે, પણ તેમ છતાં આપણે સૌ સાથે મળી ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે 12 કલાકે આપણે તમામ ભાઈઓ, યુવા સાથી મિત્રો અને દરેક સમાજના આગેવાનો આપ સૌ ત્યાં ઉપસ્થિત થાવ અને આપણા આદિવાસી પહેરવેશ, આપણા નૃત્ય અને આપણી સંસ્કૃતિને આપણે જાળવી રાખીએ. એ માટે 9મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. સાથે જ નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે, નાંદોદના ગાડીડ ગામ ખાતે, ગરુડેશ્વર, તિલકવાડા, સાગબારા, ચિદ્દા, આ તમામ વિસ્તારોમાં અલગ અલગ તાલુકાઓમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરાગત આપણા ગૌરવ દિવસની ઉજવણી થવા જઈ રહી છે. તો આપ સૌ ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત થાવ અને આપણા ગૌરવ દિવસને ખૂબ સારી રીતે ઉજવો એવી તમામ આગેવાન શ્રીઓને